134 વિધાનસભા દેવગઢ બારિયા તાલુકાની કે દેવગઢ બારિયા તાલુકાના હાલના ધારાસભ્ય એવા બચુભાઈ ખાબડ છે, પરંતુ તેમના જે હરીફ છે ભરતસિંહ વાંખડા, એ ભરતસિંહ વાંખડાને ભારતીય જનતા પાર્ટીમાં લઈને જોડાવાના સમાચારો સામે આવી રહ્યા છે। જી હા, નમસ્કાર, હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની કે દેવગઢ બારિયા તાલુકામાં 134 વિધાનસભા દેવગઢ બારિયા તાલુકો, ત્યાંનો જે હાલનો મત વિસ્તાર છે તેના ધારાસભ્ય એવા બચુભાઈ ખાબડ, બચુભાઈ ખાબડના જે હરીફ છે ભરતસિંહ વાંખડા, તેઓ પહેલા નેશનલ કોંગ્રેસ પાર્ટીમાં હતા, ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને બંને પક્ષમાંથી તેઓએ ઉમેદવારી ચૂંટણીની પ્રક્રિયા માટે નોંધાવી હતી। પરંતુ આ બંને જે પહેલા નેશનલ કોંગ્રેસ પાર્ટીમાં અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં બંનેમાં તેમની કારની હાર થઈ હતી। બચુભાઈ ખાબડ હાલના જે ધારાસભ્ય છે તેમના બંને પુત્રો મનરેગા કૌભાંડમાં જેલવાસ ભોગવીને આવ્યા છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાંથી જાણે બચુભાઈ ખાબડને પડતા મુકાય તેવા સમાચારો પણ ઘણા સામે આવી રહ્યા છે। અને જે બચુભાઈ ખાબડના બંને પુત્રોની જે એજન્સીઓ છે એ એજન્સીઓ તપાસની રડારમાં આવી હોવાને કારણે બચુભાઈ ખાબડની જે ભારતીય જનતા પાર્ટીની કારકિર્દી અત્યાર સુધીની હતી તે પાર્ટીમાંથી તેમનું રાજકારણનું સમાપન થાય તેવા પણ સમાચારો સામે આવી રહ્યા છે, જેના કારણે તેમના સામે જે હરીફ વ્યક્તિ છે ભરતસિંહ વાંખડા, તે ભરતસિંહ વાંખડાને લઈને ત્યાંના જે દાહોદ જિલ્લાના જે સ્થાનિક રાજકારણના નેતાઓ છે એ રાજકીય નેતાઓએ પણ ભરતસિંહ વાંખડાને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાને લઈને ઘણી કવાયતો હાથ ધરાઈ છે। ભારતીય જનતા પાર્ટીમાં જે ભરતસિંહ વાંખડા છે તેમણે પોતે જોડાવાની તૈયારીઓ પણ બતાવી છે, પરંતુ તેમણે પોતાની અમુક શરતો પણ મૂકી છે અને એ શરતો પ્રમાણે તેમને પોતે ટિકિટની માંગણી પણ કરી રહ્યા છે। તો સાંભળીએ કે ભરતસિંહ વાંખડાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાને લઈને શું પ્રતિક્રિયા આપી છે। દેવગઢ બારિયા તાલુકા 134 વિધાનસભા મત વિસ્તારમાં હાલના ધારાસભ્યના હરીફ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાને લઈને ચાલતી અનેક અટકળોના સમાચારો સામે આવી રહ્યા છે, ત્યારે ભાજપમાં જોડાવાને લઈ ચાલી રહેલી કેટલીક અટકળો વચ્ચે ભરત વાંખડાએ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે। ભરત વાંખડા અગાઉ કોંગ્રેસમાં હતા, પછી તેઓ આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભામાંથી ઉમેદવારી નોંધાવી હતી। પહેલા નેશનલ કોંગ્રેસ પાર્ટીમાં તેમજ આમ આદમી પાર્ટી, આમ બંને પાર્ટીમાંથી તેમની ચૂંટણીમાં કારમી હાર થઈ હતી। દેવગઢ બારિયા વિધાનસભાના ધારાસભ્ય અને હાલના રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો મનરેગા યોજનાના કૌભાંડમાં જેલવાસ ભોગવીને આવ્યા છે। મનરેગા યોજના કૌભાંડમાં મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો, જેમાં બળવંત ખાબડ અને કિરણ ખાબડની એજન્સીઓ તપાસની રડારમાં આવી છે। મનરેગા યોજનાના કૌભાંડને લઈ હાલના ભાજપના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડને ભારતીય જનતા પાર્ટીમાંથી પડતા મુકાય તેમ ચર્ચાઈ રહ્યું છે। ખેર, આ તો રાજકારણ છે ભાઈ, આ તો બનવાનું જ હતું। જેસી કરની વૈસી ભરની, જો જનતાને સાથે લઈને ચાલ્યા હોત તો પાર્ટી પણ તમને પડતા ન મૂકતી, પરંતુ જેને આખું કોળું બાફીને ખાવાની આદત જ પડી હોય તો પછી અપચો થાય અને એ અપચો કૌભાંડ રૂપે જ બહાર આવે તેમાં કોઈ નવાઈની વાત નહીં। બચુભાઈ ખાબડના રાજકારણનો જાણે અંત આવ્યો હોય તેમ જોવાતા જિલ્લાના ભાજપના જ કેટલાક નેતાઓ દ્વારા જ ભરત વાંખડાને ભાજપમાં જોડવાની કવાયત હાથ ધરાઈ રહી છે। ભરત વાંખડા દ્વારા ભાજપમાં જોડાતા પહેલા અનેક શરતો મૂકવામાં આવી છે। કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીને બાય બાય ટાટા કરતા ભરત વાંખડાને સ્થાનિક કાર્યકરો તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્વીકારશે કે કેમ તે હવે જોવાનું રહ્યું। તમે ભાજપની અંદર જોડાવાના છો એવી ચર્ચાઓ જોર પકડી છે, શું કહેશો આ બાબતે? એમાં અમારે ગયા અઠવાડિયે એક ભાજપના નેતાને ત્યાં બેઠા, એ ભાઈએ કીધું કે ભાઈ તમે ભાજપમાં આવતા રહો, તો પછી મેં એમને કીધું કે ભાઈ મારું શું થાય, ભાજપમાં આવો તો મને શું ટિકિટ આપશો, મારા કાર્યકરોને ટિકિટ આપશો, તાલુકા જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે, એવી ચર્ચાઓ થઈ હતી ગયા અઠવાડિયે। તો હાલ તમે કોઈ નેતાની સાથે જેને પ્રદેશ પ્રમુખને મળ્યા હોય એવી ચર્ચાઓ જોર પકડી છે, એમાં શું કહેશો? હમણાં કોઈ નેતાઓને મળ્યા નથી। તો તમે જે આ ભાજપમાં અગાઉ કોંગ્રેસમાં હતા, પછી આમ આદમી પકડીને હવે ભાજપનો હાથ પકડવા જઈ રહ્યો છો, એનું શું કારણ? ભાજપમાં વિચારધારાવાળી પાર્ટી,
હમણાં સરકાર ચાલુ જ, તો તમે એટલે આપણે એના માટે જોડાવત તમે જે ભાજપમાં જોડાવા જાવ છો ત્યારે તમારા કાર્યકર તમારી સાથે રહેશે? રહેશે ને. અગાઉ તમે એટલા માટે આપણે હા કોંગ્રેસમાંથી આમ આદમીમાં ગયા હતા, આમ આદમીમાંથી અત્યારે ભાજપમાં જાવ છો. કોંગ્રેસમાં બી સાથે હતા, આપમાં ગયો ત્યાં બી સાથે હતા, અને ભાજપમાં જે મારી શરતો મંજૂર કરે જાઓ તો એમને સાથે લઈને જઈશ. તમારી શરતો માન્ય રાખશે એવું લાગે છે તમને? લાગે તો જઈશું, નહીં લાગે તો જે ભાજપની અંદર દેવગઢ બારિયામાં મનરેગામાં કૌભાંડ બહાર આવ્યું હતું એમાં તમે આક્ષેપ કર્યો હતો, તમે એ મુદ્દો ઉઠાવ્યો હતો, તો હવે કઈ રીતના તમે ભાજપનો હાથ પકડશો? એમાં ભાજપે નથી કર્યો, એમાં કોઈ વ્યક્તિગત પ્રશ્ન હોય કોઈનો, એટલે એમાં આપણે કંઈ નહીં બોલી શકીએ. પાર્ટી હા શું નામ તમારું? વાખડા ભારતસિંહ.